ઘણા મિત્રો કહે છે કે સાહેબ કંઈ પ્રેમ વિશે પણ તો કંઈ બોલો. પ્રેમ વિશે તો ભાઈ એવું છે ને કે દરેકની અપેક્ષાઓ બહુ ઉચ્ચ હોય છે. જેટલી તમારી અપેક્ષા જેટલી ઉચ્ચ હોય છે પ્રેમમાં, એટલો પ્રેમ તમે આપવા માટે સજ્જ છો? પહેલો આ પ્રશ્ન છે. એટલે પહેલાં તો આપણે આપણું ખુદનું મૂલ્યાંકન કરી લેવું જોઈએ કે આપણે પ્રેમમાં છીએ કે વિજાતીય આકર્ષણમાં છે. અને આજકાલના ઘણા પ્રેમ તો જરી વાતો પર છે. પ્રેમ એ સમર્પણ છે, પ્રેમમાં દયા છે, કરુણા છે, માનવતા છે. પ્રેમ કોઈ પણ પ્રકારના સ્પર્શથી પર છે. વિજાતીય આકર્ષણો અને વાસનાઓથી પર છે. એ પ્રેમ છે. ધર્મ, જ્ઞાત, જાત, લિંગના ભેદ, એટલે કે હું પુરુષ તું સ્ત્રી, આ બધા ભેદોથી પર છે. સ્ત્રી પુરુષના ભેદથી પર છે પ્રેમ. માણસના વ્યક્તિત્વ સાથે પ્રેમ થતો હોય છે. અને મેં કહ્યું તેમ, જો આવું તમારું વ્યક્તિત્વ હોય તો તમે પ્રેમમાં છો અને તમે પ્રેમી છો. પ્રેમ અભિલાષાઓ, આકાંક્ષાઓ, અપેક્ષાઓથી પર છે, સ્વાર્થથી પર છે. અને તમારા પ્રેમનું ભવિષ્ય તમે વ્યક્તિના વ્યક્તિત્વ સાથે, સામર્થ્ય સાથે, એના ગુણ દુર્ગુણ સાથે કે એની ક્ષમતા સાથે શું જોઈને કર્યો છે એના પર તમારા પ્રેમનું ભવિષ્ય છે. અમારી વાત કરીએ તો અમારો પ્રેમ પરસ્પર દેવો ભાવનો ભાવ છે. દરેક વ્યક્તિમાં અમે પરમાત્માને જોઈએ છીએ. દરેક વ્યક્તિમાં પરમાત્માને જોવો, પરમાત્માના અંશને જોવો, એવો દ્રષ્ટિકોણ કેળવવો એ પ્રેમની પ્રથમ શરૂઆત છે. પણ આ સ્પર્શ અને સુગંધના જમાનામાં તમને આવો પ્રેમ કેવી રીતે સમજાય? પ્રેમની દિવ્યતાનો જ અનુભવ નથી થતો તો તમારો કોઈ પણ વ્યક્તિ પ્રત્યેનો જે પ્રેમ છે તે દિવ્ય કેવી રીતે બની શકે? વ્યક્તિને જેવો છે તેવો એનો સ્વીકાર કરી, એના ગુણોને વધારી દઈ, એને માણસ બનાવો, એ શ્રેષ્ઠ પ્રેમ છે. અને આ તમારી લાયકાતથી તમે તમારા પરિવાર, પત્ની, બાળકો બધાને પણ એક સાચા માર્ગે લઈ શકો છો. માણસને માણસ બનાવી શકો છો. તમારા કુટુંબને એક શ્રેષ્ઠ કુટુંબ બનાવી શકો છો. આ પ્રેમ છે. પ્રેમ સિંચન કરે છે, બાવળો નથી ઉગાડતો. કોઈ અપેક્ષા જ નથી. અપેક્ષાનો અંત થાય છે, પરોપકારનો ભાવના થાય છે, કે પછી પોતાના પત્ની બાળકો માટે પણ કેમ નહીં. જ્યારે અપેક્ષાઓનો અંત થાય છે અને નિસ્વાર્થ લાગણીના ઝરણાઓ વહેવા માંડે છે, કેવળ આપવાની ભાવના પ્રજ્વલિત થાય છે, સમર્પણ થાય છે, અને વ્યક્તિ માત્ર પરમાત્માનો અંશ છે, ભલે તમારા પત્ની બાળકો પણ કેમ ન હોય, એવો જ્યારે ભાવ જાગૃત થાય છે, માતા પિતા પરમાત્મા સમાન છે એવો જ્યારે ભાવ જાગૃત થાય છે, આ સંસારમાં બધા જ તમારા પિંડના સંબંધ છે અને દરેક વ્યક્તિ પરમાત્માનો અંશ છે, આ સમગ્ર સંસાર એક પરિવાર છે, એવો જ્યારે ભાવ જાગૃત થાય છે, ત્યારે તમે શ્રેષ્ઠ પ્રેમમાં છો, ત્યારે તમે શ્રેષ્ઠ પ્રેમી છો. અમે પણ એ માર્ગે છે, હજુ સંપૂર્ણ નથી બની શક્યા. કારણ કે જીવન છે નિત્ય આપણને કંઈ ને કંઈ શીખવતું હોય છે. પણ આ માર્ગ જ પ્રેમનો શ્રેષ્ઠ માર્ગ છે. અને આ માર્ગે જે ચાલવાની જેની વૃત્તિ છે તે અંતે શ્રેષ્ઠ પ્રેમી બને છે. અને એ આ જગતને અને પરમાત્માને બંનેને પામી લે છે. સંજય બોરીવાલાના પ્રાતઃકાળના પ્રેમ વિશેના સંવાદમાં સર્વે સખાઓને પ્રણામ. શ્રી ગુરુદેવ દત્ત.